જુઓ ને બાપુ, ભાઈ જ્યારે ઘરમાં રહે છે ને ત્યારે મારા ગમતા ગીત હંમેશા બંધ કરી દે છે. હંમેશા બાપુ. અરે ના ના, હોય કાંઈ. અમને તો તારા ગરબાના ગોકીરા, રાસના રાસડા ને ભજનના ભડાકા જરાય ગમતા નથી. હા, બરાબર ને બાપુ? હા, બાપુ તારે જ ત્રાજવે બેસવાના. આ શું કહું દીકરી? આ ખાયાના ત્રણ કટકા ઘરે ઈ રાસ ગરબા કરતા તો આહાહાહાહા. આમ આડાઅવળા હાથ ને ટાંગા ઉછાળે, જાણે એક બે કસરત કરતા હોય. એવું તમને ગમે છે? હા દીકરી, તું એમ કરે છે ને તો ઈ ખરેખર મજાની લાગે છે. હો, ગધમ ગધાને લાતમ લાત. સારું, તમને બેને જે ગમે તે કરો. હા, પણ ભાઈ તમારે મને એક બાંધણી દેવાની છે. ઓહો, હે? કેમ ભાઈ, કઈ ખુશીમાં? કે છે ઓણ ભાઈઓ પર ભાર છે, ભાભીઓ નણંદને બાંધણી દે છે. બોલો લ્યો, આ વળી નવું તૂત. બાપુ, હેમંતને કહો ને. બાપુ તમે હા, કહું હેમાન, ધ્યાનથી સાંભળ. મારી દીકરી હાટુ હારામાં હારી બાંધણી લાવજે. એમ? હા, પણ બેની, હા બાંધણી તો ભાભી આપે ને નણંદને. તો જા પેલા ભાભી લઈ આવ. ભાઈ, તે દિવસે તો 100 બાંધણી લઈશ. બાપુ એ માવડી, અરે છોડ એનો કાન છોડ. તારે કહીને બાંધણી જોઈએ છે ઈ કે? ગમે તે પૂનમે માતાજીને ધરાવીને પહેરીશ. માતાજીને કહીશ કે મારા વીરાના બધા રોગ દોગ તું મને આપી દેજે. હે વેંડડી, મારી રાધા.